જય મુરલીધર ડાયરાને. કેમ ડાયરો બધો હોય મોજમાં લેરમાં. આજ તમને હાવ એક નવીન વાત કરવી. આપણા લોહીમાં, આપણા બ્લડમાં આપણા લોહીના ગુણો, જીમ્સના ગુણો હાથ પેટી લગીના રહીએ એમ લોકવાયકા છે. ઘણા બધા એમ વાતો કરતા કે જીમ્સ હોય, લોહી, બ્લડના ગુણો હાથ પેટી લગી રહીએ. પછી દાતારીના હોય તો ભલે, ભક્તિના હોય તો ભલે, સુરવીરતાના હોય તો ભલે, મર્દાનગીના હોય તો ભલે, અને કાયરતાના હોય તો ભલે, હાથ પેટી લગી આ જીન્સમાં આવે ગમે તે એના લોહીના ગુણમાં આવી જાય. એનું હજી હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. ગામડું ગામ અને બે ખેડૂત રહીએ, બાજુ બાજુ બેન મકાન અને 20 વીઘા જમીન બેને બાજુ બાજુમાં એક સેટે 20 વીઘા એક ખેડૂતને 20 વીઘા બીજા ખેડૂતને. એક ખેડૂતને વઢિયેરા બળદ અને એકને માકડા. એકને વઢિયારા, એકને માકડા. માકડા એટલે લાલ ને સફેદ ટપકા હોય ને એને માકડા કહેવાય, અને કાળાને સફેદ હોય તો એને કાબરા કહેવાય. બળદિયાના ઘણા બધા પ્રકાર આવે. વઢિયારો, હૈણો, દેશી, માકડો, શેળીઓ, મૂંજડો, રાંગડો, તેલો, ભીલો, હોઘી, હાથડીઓ. હાથ દાંતનો હોય એને હાથડીઓ કે. આવા ઘણા બધા પ્રકાર બળદિયાનો હોય. એટલે ટૂંકમાં વાત કરી તો વઢિયારાવાળો વઢિયારાના વખાણ કરે, મારા વઢિયારા એટલે વઢિયારા જાત કહેવાય. માકડાવાળો એમ કે મારા માકડા એટલે માકડા. અને રોજ આવો બેને વાતમાંથી વચ્ચેસર થાય. એમ એક દી મામલો મેદાને પડ્યો. વઢિયારાવાળો કે તું રોજ માકડાના વખાણ કરે ને, મારા માકડા, મારા માકડા, આજથી કે આપણે બેન સરસ થઈ જાય, વધાર થઈ જાય. તો કે શું બોલ? એક ઊભા મોલમાં બેના બળદિયા નાખવાના, ઉથલ વરવા, કાંટો વરવા, અને શીકલા મારવાનું નહીં. વગર શીકલે જેનો બળદિયો મોલમાં મોઢું નાખે એ 20 વીઘા જમીન દઈ દે. માકડાવાળાને કે તારો બળદિયો જો નાખે મોઢું તો તારે મારે 20 વીઘા તારી જમીન મને દઈ દેવાની, અને મારા વઢિયારા નાખે એકાદો બળદિયો તો મારી 20 વીઘા તને દઈ દે. મામલો મેદાને પડ્યો ને બેને વધારે થઈ ગયા. સવારે 6 વાગ્યા લગી બેન છૂટી. જે ખવડાવું એ બળદિયાને મગફળી, ગોળ, ઘી, ગદબ, ચહાટીઓ, મગફળીનું પાનું, ડાખરા, મજા આવે ખવડાવવાની છૂટી. પણ શરત એટલી 6 વાગ્યા બંધ કરી દેવાનું. અને પછી ઊભા મોલમાં બે બળદિયા ઉથલવર વાંટો વરવા માટે મોકલવાના. જેનો બળદિયો મોઢું નાખે એ 20 વીઘા જમીન હારી જાય. આવો બેને વધાર થઈ ગયો. વઢિયારાવાળો વઢિયારાના બળદિયાને એના બળદિયાને નાખતો હતો નહીં, અને માકડાવાળો માકડાને. ખોરના બકડિયા છે, મગફળી છે, ગોળ છે, પાનું, ચહાટીઓ, ગદબ. અને છેલ્લી વાર નીણ નાખવા ગયો ને માકડાનો માલિક, માકડાનો ધણી, અમે એક માકડાના આંખમાંથી આમ દડ 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 આમ આંખોડા પડવા માંડ્યા. ધણીએ ઘરધણીએ પૂછ્યું કેમ પાય રોષ? અને તેથી બળદને વાચા ફૂટે. પશુ પ્રકૃતિ જીવજંતુ બોલે નહીં, પણ કવિ એવી કલ્પના રૂપી એને વાચા આપતા હોય. એટલે માકડા ખેડૂતને વાચા ફૂટીને જવાબ આપે કે ભલા માણસ, અમારા અબોલ જીવમાંથી આવડો મોટો ભરોહો કર્યો. કાલ સવારે અમે કદાચ મોલમાં મોઢું નાખી દઈશું તો તારા દીકરાને રોટલો ઠરી જાય. હે પણ તારા આજ લગી ખોરના બકડીએ ખાતર તારી ધરતી અમે ખેડીએ, અને બને ત્યાં લગી તો ધ્યાન રાખશું, મોઢું નહીં નાખી. પણ હસોડાવાથી થોડોક હું છેટો હોઉં ને, છેટાથી હસોડાવા છેટો, તે એકવાર મને પડકારો કરજે. ભલે માકડો, ભલે માકડો. તે ખેડૂત કહેવાનું કારણ, પડકારો કરવાનું કારણ શું? અને તે માકડાનો જવાબ સાંભળજો મિત્રો. માકડો એમ કે મારી માની માં આરેડી હતી. કે મારી માની માં આરેડી હતી ને કદાચ મારાથી મોઢું નખાઈ જાય છે ને તો તારા છોકરાનો રોટલો ઠરી જશે, તારા દીકરાનો રોટલો ઠરી જાય. એટલે આવા હાથ પેટી લગી લોહીમાં ગુણ આવે, જીમ્સ આવે. જય મુરલીધર.